નમસ્કાર દમદાર ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં નૂતન વર્ષના પાવન અવસર પર વીરપુર સ્થિત જલારામ ધામમાં ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। દેશ વિદેશમાંથી હજારો ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર પધાર્યા હતા અને નવા વર્ષની શરૂઆત ભક્તિભાવથી કરી હતી। આગામી 29મી ઓક્ટોબરે પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ ધામધૂમથી ઉજવણી થવાની છે। તેના પૂર્વ દિવસે એટલે કે 28મીની રાત્રે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યારે જલારામ જયંતિના દિવસે સમગ્ર વીરપુર શહેર ભક્તિમય માહોલમાં નહાઈ જશે અને રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। જલારામ જયંતિની આ અવિસ્મરણીય ઉજવણીને લઈને વીરપુરમાં ભાવિકોનો લોક મહેરામણ શરૂ થયું છે। વીરપુરમાં નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું। દેશ વિદેશથી જલારામ ધામે ભક્તો ઉમટ્યા હતા। જલારામ જયંતિની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે। 28મીની રાત્રે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રાથી વીરપુરમાં ભક્તિનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। नमस्ते, मेरा नाम विद्या है। मैं संभाजी नगर महाराष्ट्र से आई हूँ। जलाराम बापा के दर्शन की बहुत सालों से अपेक्षा रखी थी। इस साल मेरी इच्छा पूरी हो गई है। बाबा जी सबकी मनोकामनाएं पूरी करे, सबका जीवन मंगलमय हो, हमारे देश का ऐसे ही विकास होता रहे। जलाराम बापा का आशीर्वाद ऐसे ही बना रहे। जलाराम बापाना भाविक दर्शनार्थियों ने, तमाम भाविक भक्तजनों ने नवा वर्षनी शुभेच्छा, शुभकामनाओं। जपो नाम जलियाण नो करे पाप नो नाश, कर जोड़ी मोहन कहे तमे राखो दृढ़ विश्वास। आगामी 29/10/2025 ने दिवसे आज थी शुरुआत थई छे भाविक भक्तजनों की भीड़। 29 तारीखे संत शिरोमणि जलाराम बापानी 226મી जन्म जयंती ना पावन प्रसंगे અત્યારથી જ દેશ વિદેશથી અને સમગ્ર ભારતમાંથી ભાવિક દર્શનાર્થીઓની ભીડ વીરપુર તરફ આવી રહી છે। જય જલારામ। હું હરેશ રૂગાણી ઉપલેટાથી આવું છું અને દર વર્ષની જેમ નૂતન વર્ષના શુભ દિવસે અને પાવન દિવસે પૂજ્ય બાપાના ચરણોમાં વંદન કરી અને અમે નવા વર્ષનો શુભારંભ કરતા હોઈએ। આ વર્ષે પણ અમે પૂજ્ય બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને સમગ્ર વીરપુરમાં ભવ્યથી ભવ્ય ઉજવણી થવાની હોય એવો માહોલ